હાય ગાઈસ, જય દ્વારકાધીશ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. આપણે પણ મજામાં છીએ. અને આપણે ઉઠી તો ક્યારું ના ગયા, હવે કાવ્યાને ઉઠાડી એ જવા બ્રશ કરે છે. હાય હાય, કર લે બ્રશ. એ બ્રશ કરી લે પછી એને સ્કૂલે જવાનું છે આજે. તો હવે નહીં બી જવાનું હે ને, એટલે હું એની માટે રોટલી બનાવી નાખું ફટોફટ. કર લે પેલા બ્રશ. સારું, બ્રશ કર લે ફટોફટ. અને જો મેં અહીંયા છે ને લોટી મૂકી દીધી છે, લોટી બાંધી લીધો છે. હવે ખાલી રોટલી જ કરવાની છે. તો ફટોફટ એને એક રોટલી બનાવીને દઈ દઉં. મેં હરોજની જેમ લાફ્ટર શેફ ચાલુ છે. અને આમાં એમ કહે છે કે નાઇટ મોડ આવે છે તો લાઇટ કરો, બટ મારે નથી કરવી તોય કરાવે છે. બોલો હા દીકા. હા હું બ્રશ કરી લીધું, કોગરા નહીં. પાણી દઉં પછી કોગરા કરીશ ને. સારું હાલો, એને પાણી આપી દઉં, કોગરા કરી લે પછી મળીએ. અત્યારમાં બહુ મોડું થાય છે, એને મૂકવા જવાની છે. જો તમે જોયું ને, હમણાં મેં એને રોટલી બનાવી દીધી. રોટલી ન ખાતી ને પડેકું ખાઈ, પડેકું ખાઈને જવાની. કેમ? બીજું તો પેલું હે. બીજું તો પેલું હે. બીજું ભલે ને પડ્યું હોય, તારે પડેકું ખાઈને જવું હે. તો આના સ્કૂલે ન જવાના નાટક જો સવાર સવારમાં. એવું જ છે, એવું જ છે. સ્કૂલે જવું પડે કે નહીં? જવું પડે એટલે જવું. હા, તો હાલ ફટોફટ ફિનિશ કર. કે નથી ખાવું? ખાવું. આજે ખાવામાં એવા નાટક કરી. સવાર સવારમાં નાક કેવા બંધ થઈ જાય છે નહીં કાવ્ય? હા જામ. મને તો નકર છીકું જ ચાલુ થઈ જાય છે. અને એને જો ડોરેમોન ચાલુ કરી દીધું. ડોરેમોન સારું હાલો ભાઈ, એને અવાજ કરી દો ફટોફટ. એને મૂકી આવી પછી ફ્રી થઈને પછી વાત કરશે. ફાઇનલી કાવ્યને મૂકીને આવી આવી હોઉં. અને નાસ્તો બાસ્તો થઈ ગયો, બધું કામ થોડુંક કર્યું, થોડુંક બાકી. અને આ ભાઈ છે ને હક નથી કરતો. જો આમ જોતો કચરા ખાસ ને તો પાછું તમને દેખાડવા એવું બધું. ક્યારું નવું આ કબાટ સાફ કરીને આ બધું વ્યવસ્થિત રાખતી હતી ને, તો એ જાય છે ને ખૂણો છે, એમાં બધું વીણે વીણે ને ખાધા ખાચ્યો છે નહીં. જો મને કહે છે તું ખા, ફેંકી દે. હા એમ. હવે દરવાજો ખોલશે. દરવાજો શરદી એવી થઈ ગયેલ હતી તો શિયાળો ચાલુ ન કર. જો મેં કાલે કીધું તું ને તમને, જવું ખેંચી ખેંચીને પછાડી. બોલો અહીં આવે, અહીંયા આવ. શરદી એવી થઈ ગઈ, નાક બંધ થઈ ગયું ગાયથી. તો નાક સાવ જામ જ થઈ જાય છે. તો મગજ કઈ કામ નથી કરતું. શું કર્યું? જવાના ખેલ જો. અય શું કરસ? અહીંયા અહીંયા આવ. નોગન કરે આપણા કામ. મારે બધું જ થોડું ઘણું બાકી પડ્યું છે. હમણાં મારી બેનને તેડવાનો ટાઈમ થઈ જાય, એને મેળે જેવું છે ને. કાલ વિશાલ કહેતા હતા આખી રાતી કે જગાડ્યા. હું તો સુઈ ગઈ હતી, કારણ કે બપોરે નીંદર થઈ નથી. સવારમાં વહેલી ઉઠી હતી. પછી મને તો ક્યારે નીંદર આવી ગઈ ખબર. 1 વાગે લગભગ સુઈ ગઈ હતી. હા 1 વાગ્યો હતો. 1 વાગે લગી જાગતી હતી રાતે. પછી વિશાલ કહેતા હતા કાવ્ય કે હેરાન કર્યા તો કે પાણી માંગતી રોતી. કે સવારમાં તો મને 7 વાગે નીંદર ઉડી ગઈ, 6 વાગે ઉડી ગઈ. વહેલી વહેલી આવી. શિયાળામાં તો નીંદર આવવી જોઈએ, મને નથી આવતી. મને તો ઉડી જાય કે નીંદર ભાગે છે કે નથી. હું મારે તારે ભેગું એમ કહી છે. કાના અહીં આવ.
સારું હાલો તો કામ બામ કરી લઈ પછી જો જો માથામાં ભટકાડી શું કરસ શું તું માથામાં ભટકાડી હમણાં માથામાં ભટકાડે હે આમ જોતો ક્યાં લઈ ગયું તો માથામાં ન ભટકાડે નહીં શું થયું ક્યાં લઈ ગયું અહીંયા લો મમ્મા દીકરો થઈ ચાલ હવે ઓય મારો દીકરો ને લઈ પણ બસ બસ મારો ક્યુટ ક્યુટ ઢીંગલો હે ભાઈ ઢીંગલા જો નાટક સારું હાલો ફટોફટ કામ કરી લઉં પછી કાવ્યને તેડતા આવી અને પછી કાવ્યારે વાતચીતું કરી બે બેન ભાઈઓ તો મજા આવે ને હાલ ઊભો થા સારું ચાલો થોડી વારમાં મળીએ આપણે શું થયું આનું નાક બંધ થઈ ગયું ને છે ને ઘરમાં સાફ સફાઈ કરું કચરાને કાઢું તો ઓલા રૂમમાંથી કચરો કાઢતી કાઢતી આવી તો જો મારી પાછળ આવેલો આવે જોજો હમણાં જો આવે હે ક્યાં જાસ કાને એ મને કહે તું મારે ભેગી રમ મારી પાસે ટાઈમ નથી તો એ મારી પાછળ ફરે જો હમણાં આવશે એને એમ કેવું અંદર જાઉં જોજો હમણાં કાનું શું કરસ રમો તું અંદર કોઈ હાચવા વાળું ન હોય ત્યારે જો બિચારો છોકરો આમ એકલું રખડવું પડે કાવ્ય નથી ને તેને કંટાળો ચડે બહુ કોઈક રમાડવા વાળું હોય તો કેવી મજા આવે અને હું કામ કરું કે રમાડું જે ગમે એ વસ્તુ આ રહીમાં રાખે છે એકલો અહીંયા આવ કાના ને પાછળ છે ને દરવાજો છે એક દરવાજો અહીંયા છે એક દરવાજો આ છે ને એક દરવાજો અહીંયા છે 3 ડોર્સ છે અહીંયા અને આ બારીનું કહેતી ને જો બારી તમને બતાવું હજી એમને ઘા ખાઈ છે બારી નાખી જ નથી વિશાલે એટલે ઘરના કામ જે પડ્યા રહે એ પડ્યા જ રહે પછી થાય જ નહીં જો એમને જ પડી છે હજી કર્યું નથી એ મારો ફોટો છે ફોટો કાવ્ય એક જ હતી ને અમે ફોટા પડાવ્યા નથી મોબાઈલમાંથી જ કઢાવ્યા મને બહુ શોખ હતો અમારો હે ને હાથ બહુ દુખી આવે છે ફોન પકડીને તો કાના અહીંયા જો એ બારી જોવા જાહે હું ગઈ હતી ને જો દેખાય જો અહીંયા રહ્યો ટકો મારું ફેસ એવું કરવું પડશે ટકા એનું નામ ટકો નથી અમે ખાલી એમથી ટકો કહી છીએ પહેલેથી ને જેને ટકલું કહી છે શું ખાધું તો વરી મોટા બનાવી તો એનું ધ્યાન રાખવું પડે ને એમાં જ આખો દી વયો છે ક્યાં ચડે છે ઈટ ઉપર ચડે છે મને શરદી એવી થઈ ગઈ આ કરતો શું ખાધું આમ રાખ શું દરવાજો બંધ કરશો કરતો બંધ કરી દે આ છે 1 વર્ષનો જો હા ખોલ તો દરવાજા પાસે છે ને આગો જા સારું તમારે છેકું ચાલુ થઈ ગઈ છેકું બંધ થાય પછી આપણે ભેગા થાય છે કન્ટિન્યુ રહેશે કાવ્યને તેડીને આવી ગયું અને એ ઓલા રૂમમાં ગઈ દરવાજો 1 મિનિટ બંધ કરી નાખું આ ભાઈ છે ને રો કરી જા ટકો હે ને રોવે છે કા રોવસ શું થયું એને ફૂલ નીંદર ને જા બધું મેં એને ગોઠવી કરીને રાખ્યું હતું ઉપર બધું એને ઘા કરીને કાના ઉપર જઈને ચડતો જાતો ઉપર બેસતો જાતો એમાં જો અહીંથી ઉતરતી કેમ જોજો એવું નથી કે અત્યારે કે નાનકડો તો ત્યારનું ઉતરી જાય આપણે એમ લાગે પડી જાય જોજો હમણાં
એને એવું કે ઘરે ઉતારવા આવીશ. ઉપર ચડ, ગલી આવી, ઉપર ચડી જા જલ્દી, ઉપર ચડ, ગલી આવી. એને હે ને અત્યારે ફૂલ કેતા ફૂલ નીંદર આવી છે. એ કાવ્યા, એ રૂમમાં જઈશ ને તો ટીવી નો અવાજ બહુ આવશે, જોજો ખાલી બહુ અવાજ આવે. બેન આવી ગયા, કપડા આપણે બદલી નહીં ખાને બેઠી રહેજો. હાલ હાલ હાલો આવજો. હાલો મારી પાછળ પાછળ મેં કીધું ને હમણાં ફરે દેખાય જોરિયો. અહીંયા આઈ લો બા, દરવાજો બંધ કરી નાખશે ને હું કે ને એટલે. આઈ લો આઈ લો, ધક્કો માર, કાને જ બંધ કર્યું, ખુલી જાહે. આ તો હુઈ જા, કઈ કામ નથી. હાલો હાલો આ ટકા મુકાને હુવડાવી દઈએ આપણે, સાંજે ભેગા થાય. બીજું તો શું, અત્યારે કઈ મૂડમાં નથી. કાવ્ય જાગતી કાવ્ય ભેગી વાતો કરશે, બાકી આને તો હુવડાવી દઉં. કાના આની આની કલવી ને આની આની કડવી છે. શેડી આવી એટલી બધી હમણાં એને શરદી થઈ ગઈ છે. જો ઠંડી ચાલુ થઈ નથી કે ઉપાજી ઢગલા મોઢે. સારું હાલો થોડી વારમાં મળીએ, થોડીક વારમાં મળીએ પાછા. મળીએ શું છે. ફાઇનલી કાનાને ઉડાવી દીધો. હે વિડીયો હવે થોડીક વાર વિડીયો જોતી હતી. એવું કાવ્યને જોઈ શું કરે છે. પેલા તો ટીવી બંધ કરી દો. એ સુઈ ગઈ છે. જો હવે એને હું અંદર નાખી દઈશ, કારણ કે બહારના રૂમમાં સુઈ ગઈ. પેલા હું કપડા ઉપરથી ઉતરતી આવું, પાણી પી લે થોડું. ભાગા 3 વાગવા આવ્યા ત્યારે. મોઢે માંડીને પીવાની ટેવ તો સંતોષ તો જ થાય. અને હા, કોઈ ઝાડ લઈ એવી વાનતા રાણી. મસ્ત એમ પનીર છે ને ત્યાં નથી રાખવાનું. કાલે માટલો આવશે, શું કીધું કુંડું, પછી કુંડામાં વાવશે. ફિલહાલ હવે કપડાં ઉતારેલું બધા, ખબર નહીં દેખાય છે કે નહીં બધું, કારણ કે મારી બ્રાઇટનેસ બહુ ઓછી રહી છે. તો બધા કપડાં ઉતારી દઉં. રાતે ઉતારત, પણ રાતે પછી છાયા થઈ જાય ને તો કપડાં ઠંડા થઈ જાય. સારું વાળા કપડાં ઉતારે પછી વાત કરીએ. જો બધા કપડાં ભેગા કરીને લઈને આવી તો આટલા કપડાં ધોયા હતા. ઘડીક વાર આપણે છે ને મોબાઈલ પધોડી કા પછી બનાવવાની છે. તો એ શૂટ રીલ્સ કરીશ ને પંખાનો અવાજ આવે એ બહુ જ. આ બધું ખરી ગયું એટલે તો ઘરમાં કલર નથી કર્યો, રિપેર કરી પછી કલર કરશે દિવાળીમાં, એટલે કલર નથી. કડિયો કોઈ ટાણી મળ્યો નહીં. હારવાનો કાવ્યની અંદર નાખી દઉં. રીલ 2-3 શૂટ કરી લો. રીલ્સ જોવા માટે તમે ઇન્સ્ટાગ્રામમાં જાજો પ્લીઝ. વિશાલનું એપ્લિકેશન બંધ થઈ ગયું હતું. એ ઘરે આવ્યા પછી પાછા વયા ગયા. મારા નણંદના ઘરે ગયા ને ચા પાણી પીધું ને પછી પાછા એના અમારા ઘરે આવ્યા. કાવ્ય કે કાંઈ આવો એટલે આવ્યા હતા. આમ જો ઓલો ટીંગાઈ ગયો. તો આ ઘરે આવ્યા તો એપ્લિકેશન ચાલુ થઈ ગયું, પાછા વયા ગયા. ઉતરી જાઓ, આપણે દરવાજો બંધ કરી દઈને કરા ટકલા મોકલાવ થાય ને એ બહાર જશે. અને આ ખાઈ છે કટક બટક, ગોલ ગોલ કટક બટક.
અને મેં અહીંયા મૂકી છે ઢોકરી બાફવા માટે, અને આ છે ઢોકરીનું બેટર. આમાં ચણાનો લોટ ને છાશ ને મીઠું ને હળદર મરચું ને બધું નાખીને મિક્સ કર્યું છે. પછી આ રીતે બાફવા મૂકી દીધી, કારણ કે કાવ્યાને ખાવી છે ઢોકરી, એટલે મેં ઢોકરી મૂકી બાફવા. અને હવે એ બફાઈ ત્યાં લગી આપણે કામ કરશે બીજું. અને આ જો અંદરનો દરવાજો આને બંધ કરી નાખ્યો, અંદર છે ખોલ કાના, કાનું ખોલ, આખો જો ઉપાડા વાળો છોકરો થઈ ગયો છે મારો. હા હું ચાલી પાડી. અને યાર અમારા ઘરમાં કોઈ ઠંડી લાગે હે, ઓહો ધુસા ઉઠીને તો એવી ઠંડી લાગે ને. અત્યારે પંખો મેં બંધ રાખ્યો છે, બહુ ટાટ ચડે. હવે ક્યાં જાઉં ભાઈ? સારું હાલો, જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર દબાવી દેજો, અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. ઓકે, બાય બાય.